નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગમતા જ હશે, જેવા કે ફ્લૂટ, ગિટાર, તબલા, હાર્મોનિયમ. તો આવા એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે યુનિટ 3માં અભ્યાસ કરીશું. તો એક મોહન નામનો દીકરો કે જેને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ખૂબ જ રસ હોય છે અને તેને પોતાનું એક અલગ જ અથાગ પ્રયત્નથી પોતે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ, પોતે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરે છે કે જે મોહન્સ વીણા તરીકે પ્રખ્યાત થાય છે. દેટ મીન્સ મોહનની વીણા. અને એ મોહન એ મોટા થઈને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણીતા થયા અને તેમને એ વીણા બદલ તેમને ગ્રેમી એવોર્ડ પણ મળેલ છે. તો ચાલો આપણે યુનિટ 3 જોઈએ, મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેની વીણા. Mohan was born in a family of musicians. Music was in his blood. મોહનનો જન્મ મ્યુઝિશિયન્સ મીન્સ સંગીતકારોના કુટુંબમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક મીન્સ સંગીત તેના લોહીમાં હતું. He grew up with musicians. Musicians means સંગીતકારો. Grew up means ઉછર્યો હતો. તો તે સંગીતકારોની વચ્ચે તે ઉછર્યો હતો. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. Like his father and other family members, તેના પિતાની જેમ અને બીજા કુટુંબના સભ્યોની જેમ he was initially means શરૂઆતમાં ટ્રેન્ડ તાલીમ આપવામાં આવી in vocal music means મોઢે ગવાતું સંગીત. તો તેને મોઢે ગવાતા સંગીતમાં તાલીમ આપવામાં આવી. એન્ડ ધેન he tried his hand at the violin. અને ત્યારબાદ તેને વાયોલિન શીખવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. When he was about 10, he started liking સિતાર. તે જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમને સિતાર ગમવા લાગી. He was also trained in it. તેમને સિતારમાં પણ તાલીમ આપવામાં આવી. And played it up for about 3 years. તેમને સિતાર વગાડવાની પણ તાલીમ આપવામાં આવી અને તેમણે લગભગ 3 વર્ષ સુધી તે સિતાર વગાડી. A German lady came to stay with Mohan's family to learn music from his father. તો એક જર્મન લેડી એ તેના પિતાજી પાસે સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા આવી. It was then that the guitar entered in his life. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. He began his experiment with that beautiful instrument. તેણે તે સુંદર વાદ્ય સાથે તેણે તેના પ્રયોગ શરૂ કર્યા. No other instrument now in my life. હવે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મારા જીવનમાં ન હોવું જોઈએ. I want to play the guitar only, said Mohan to himself. મોહને પોતાની જાતે જ કહ્યું, I want to play the guitar only. હું માત્ર ગિટાર જ વગાડવા ઈચ્છું છું. Guitar took all his time. ગિટાર એ તેનો ખૂબ જ સમય લેતો. Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violins are practiced. Guitar, the whole day guitar. ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી, આપણો પરિવાર કે જ્યાં સિતાર, વોકલ્સ મીન્સ મોઢે ગવાતું સંગીત એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ શાસ્ત્રીય વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે છે. The guitar does not have the effect which our instruments do, and moreover, it's not from India, said one of the family members. તો કુટુંબના જે સભ્યો હતા એમાંના એક સભ્યે કહ્યું કે આપણા વાદ્યો જેવી અસર ગિટારમાં નથી
અને તે ઉપરાંત તે ભારતનું વાદ્ય પણ નથી. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર? સેડ હિઝ આંટી. તેની આંટીએ કહ્યું, શું તું જાણે છે તે તારા ગિટાર પ્રત્યેનો પ્રેમ એ તારા પિતાજીને પસંદ નથી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની માતા તેની મદદે આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, સી ડિક્લેર. તેની માતાએ જાહેર કર્યું કે મોહનને પોતાના હૃદયની ઈચ્છાને અનુસરવા દો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. અને ત્યારબાદ તેમના પિતાજીએ સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. સપોર્ટ મીન્સ ટેકો આપવો. એ મોહનને ટેકો આપવાનું તેમના પિતાજીએ શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. Overjoyed means ખૂબ જ અતિશય આનંદિત હતો. તે ખૂબ જ આનંદિત હતો. એન્ડ decided તેમણે નક્કી કર્યું. ટુ મોડિફાય means ફેરફાર કરો. ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ આ પશ્ચિમના વાદ્યમાં ફેરફાર કરવાનું તેમણે નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. He tried તેમણે પ્રયત્ન કર્યો. Playing pure Indian classical music શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે તેને અનુકૂળ બનાવવા માટે પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. તેમણે ગિટાર પર બીજા 2 વર્ષ માત્ર ગિટાર પર ધ્યાન આપ્યું. One evening there was a gathering of close family friends. એક સાંજે એ મોહનના ઘરે there was a gathering means મેળાવડો of close family friends. નિકટના કુટુંબના મિત્રોનો મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instrument. આ નાના મેળાવડામાં મોહનના ભાઈ, તેની બહેન અને ભત્રીજાઓ કે જે પરફોર્મિંગ આર્ટિસ્ટ છે, જે કલાકારો છે, તેમણે પ્લેડ વગાડ્યું મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેઓના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું. There was a great appreciation. Appreciation means કદર, વખાણ. તેઓના વખાણ થયા. મોહન to expressed his wish to perform. મોહને પણ પરફોર્મ કરવાની, રજૂઆત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. અને તેણે ગિટાર વગાડી. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." After his performance, તેની રજૂઆત પછી a relative said, relative means સંબંધી, સગા સંબંધી. એક સંબંધીએ કહ્યું, "You need to work very hard." તારે સખત કામ કરવાની જરૂર છે. with the new instrument. આ નવા વાદ્ય સાથે તારે ખૂબ જ સખત કામ કરવાની જરૂર છે. One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brother and sister." તેના સંબંધીઓમાંના એક સંબંધીએ કહ્યું, "If it were the sitar, જો તું સિતાર વગાડતો હોત તો you would have been in competition with your brother and sister." તો તું તારા ભાઈ અને બહેનની સાથે કોમ્પિટિશનમાં હોત. You have already spent 2 years on it. તે પહેલેથી જ આ વાદ્ય સાથે 2 વર્ષ પસાર કર્યા છે. But still this instrument needs more. તો છતાં પણ હજુ આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્ય પર તારે મહેનત કરવાની જરૂર છે. After his performance, someone said, "The sitar sound is like a flowing stream. Your instrument doesn't have that depth." After his performance, તેની રજૂઆત બાદ someone said, કોઈકે કહ્યું,
ધ સિતાર સાઉન્ડ, સિતારનો અવાજ, ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, ફ્લોઈંગ મીન્સ વહેતું, સ્ટ્રીમ મીન્સ ઝરણું, વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, ડેપ્થ મીન્સ ઊંડાઈ, તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં, તારા વાદ્યમાં તે ઊંડાઈ નથી. યટ અનધર સેડ, વળી બીજાએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, તેના સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, મોહને આ બધું સાંભળીને મોહન હતાશ થઈ ગયો. ડિપ્રેસ્ડ મીન્સ હતાશ થવો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ એટલે આખી રાત્રે, અને તે આખી રાત્રિ રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તેમણે પહેલેથી જ તેમના જીવનના 2 વર્ષ આ વાદ્ય પાછળ પસાર કર્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ, તેણે વિચાર્યું કે મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જન્મ્યો છું, મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. Determined means કૃત નિશ્ચય. તેઓ કૃત નિશ્ચય હતા. તેમણે કહ્યું, This instrument, આ વાદ્ય, will become my face to the world. આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે, નામના અપાવશે. I am sure, મને ખાતરી છે કે I am going to make it big, very big. હું સફળ થઈશ, ખૂબ જ સફળ થઈશ. This experience took place when Mohan was only 16 years of age. આ પ્રસંગ બન્યો ત્યારે મોહન માત્ર 16 વર્ષના હતા. It was the turning point of his life. તે પ્રસંગ એ તેમના જીવનમાં પરિવર્તનની એક પળ હતી. મોહન doubled his રિયાઝ and practiced for about 10 hours a day. મોહને તેનો રિયાઝ બમણો કર્યો and practiced for about 10 hours a day. દિવસના 10 કલાક તે પ્રેક્ટિસ કરતો હતો. He also studied other aspects of the guitar. Aspect means પાસાઓ. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. તેમણે નક્કી કર્યું હતું. Speciality means વિશિષ્ટતા, technique and sound of every instrument. દરેક વાદ્યની વિશેષતા, ટેકનિક મીન્સ નિર્માણ કરવાની રીત, એન્ડ સાઉન્ડ મીન્સ ધ્વનિ, અવાજને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. He wanted to invent means શોધ કરે. તો wanted means ઈચ્છો. તેઓ કંઈક નવું વાદ્ય કરવા ઈચ્છતા હતા કે જે વેસ્ટર્ન ગિટારની જેમ અવાજ, સાઉન્ડ અને ટ્યુન એ વેસ્ટર્ન ગિટારની જેમ હોય, પરંતુ could be played like an Indian veena, પરંતુ ભારતીય વીણાની જેમ તે ગિટારને વગાડી પણ શકાય. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. What I want to say through the instrument, he said to himself. તેણે મનમાં વિચાર્યું, Not only the sound that my instrument produces is important. મારું વાદ્ય જે સાઉન્ડ ઉત્પન્ન કરે છે એ માત્ર મહત્વનું નથી, but it must also express means વ્યક્ત કરવો,
માય વિઝન, મારી દ્રષ્ટિને પણ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું આ વાદ્ય દ્વારા જે કહેવા ઈચ્છું છું તે એ વ્યક્ત થવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે એવું વિચાર્યું. એન્ડ ફાઇનલી, with untiring efforts and understanding of rags, he created the wonderful Mohan Veena. અને અંતે, finally means અંતે, with untiring effort, untiring means અથાગ, effort means પ્રયત્ન, understanding means સમજણ. તો અથાગ પ્રયત્ન અને રાગની સમજથી he created the wonderful Mohan Veena. ક્રિએટ મીન્સ સર્જન કરવું. તેણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. અને આજે આ વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિનર મીન્સ વિજેતા, ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. I just follow my heart's passion. Passion means ઉત્કટ ઈચ્છા. હું મારી હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો અને તેથી જ હું અહીંયા છું. said Mohan at the award ceremony in 1993. 1993ના એ એવોર્ડ સેરેમનીમાં, એ ઇનામ વિતરણના સમારંભમાં તેણે મોહને કહ્યું હતું કે હું મારી હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો અને જુઓ તેને કારણે જ હું અહીંયા છું. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં મોહન જેવી રીતે અથાગ પ્રયત્ન કરીને પોતાની હૃદયની ઈચ્છાને અનુસરીને પોતે એક મોહનમાંથી પંડિત વિશ્વ મોહન ભટ્ટ બની શક્યા અને ગ્રેમી એવોર્ડના વિજેતા બન્યા. તો આપણે પણ અથાગ પ્રયત્ન કરીએ અને પોતાની હૃદયની ઈચ્છાને અનુસરીએ અને આપણે જે ઇમ્પોસિબલ ટાસ્ક છે એને પોસિબલ ટાસ્કમાં ફેરવીએ. થેન્ક યુ.